નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ગોકુળનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. માયા લગાડી, માયા લગાડી, માયા લગાડી, માયા લગાડી, માયા લગાડી, ભક્તિ જગાડી, માયા લગાડી, ભક્તિ જગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. એને કીધું મને બોલ્યો. રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. અને વિશેષ કરીને ભગવાન કૃષ્ણની કથા તો વિશેષ બતાવી. વ્યાસજીએ આ ગ્રંથની રચના કરી. ઋષિઓએ પૂછ્યું કે મહારાજ આ વ્યાસજી કોણ છે? ત્યારે કહ્યું કે નારાયણના કમળમાંથી ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના વશિષ્ઠના શક્તિના પરાશર, અને પરાશર મહારાજને ત્યાં મત્સ્યગંધા માતાના ગર્ભમાં શ્રી વ્યાસ ભગવાનનો જન્મ થયો. અને વ્યાસજીના જ પુત્ર શ્રી સુખદેવજી મહારાજ
વ્યાસજીએ એક વેદમાંથી એના વિભાગ કર્યા અને 4 વેદો બનાવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોની રચના કરી. અને આ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર તમને જે પણ દેખાય છે ને આ બધું વેદોમાંથી જ છે. ઋગ્વેદની અંદર આખું વિજ્ઞાન બતાવ્યું છે. આ પંખો ફરે છે, માઇક બોલે છે, આ વિડીયો શૂટિંગ થાય છે ને આ બધું ઋગ્વેદની અંદરથી નીકળ્યું છે. યજુર્વેદની અંદર આખું કર્મકાંડ છે. કયા દેવનું કયો મંત્ર બોલાય, કયા ભગવાનની કયા મંત્રથી પૂજા થાય એ આખું યજુર્વેદની અંદર બતાવ્યું. એટલે જ તો યજ્ઞની અંદર યજુર્વેદ વધારે વપરાય છે. અને પછી આવે સામવેદ. આ જે મ્યુઝિક વાગે છે ને, અમારા કલાકાર વૃંદ સુંદર ભજન ગાય છે ને, આ જે પણ સંગીત નીકળ્યું ને દુનિયાનું એ બધું સામવેદમાંથી પ્રગટ થયું. પછી પિક્ચરનું ગીત હોય કે કોઈ ગઝલ હોય, કોઈ કવિતા હોય, કોઈ સંગીત હોય, કોઈ પણ સુર હોય, ભગવાનનું કીર્તન હોય, આ બધું સામવેદમાંથી નીકળ્યું. અને આજે આપણે ત્યાં સામવેદના બ્રાહ્મણ મહારાજ આવ્યા છે. હું તેજસભાઈ શાસ્ત્રીજી જે પારાયણ કરે છે, સામવેદી છે. હું જેમણે આખો સામવેદ સોલા ભાગવત વિદ્યાપીઠમાં તૈયાર કર્યો. અને અથર્વવેદની અંદર આખું પર્યાવરણ છે. કઈ ઔષધિથી કઈ દવા બને અને કયો રોગ સમે, આ બધું અથર્વવેદમાંથી નીકળ્યું. અને આ વેદોનો અત્યાર સુધી પણ ઉપયોગ થાય છે. નવા નવા રોગો નીકળે છે ને. આગળના વર્ષે વહેલા પેલો કંઈક મેલેરિયા નીકળ્યો, પછી પાછું ચિકનગુનિયા નીકળ્યો. ઓહો મહારાજ, પગ બધા જકડાઈ ગયા. મને થયો હતો ચિકનગુનિયા. પછી હવે પાછો કંઈક નવો નીકળ્યો છે, ડેન્ગ્યુ. હા, આ બધા નવા નવા. અને આ વખતે પાછો એનાથી નવો લેટેસ્ટ સ્વાઇન ફ્લૂ નીકળ્યો છે. આ બધા રોગોને પાછા મટાડવા માટે એ વેદમાંથી, એની ઔષધિઓથી આપણને દવાઓ મળે છે. આ 4 વેદમાંથી સુખદેવજી શ્રી વ્યાસજીએ શું કર્યું? વેદના મંત્રો તો બહુ કઠિન છે, બધાને સરળતાથી સમજાય નહીં, એટલે એક ઇતિહાસ બનાવ્યો. એમાંથી મહાભારત નામનો 1 લાખ શ્લોકોનો ગ્રંથ બનાવ્યો. પણ વ્યાસજીને સંતોષ ન થયો. પાછા એકથી એક પુરાણો બનાવવા લાગ્યા. એમ 17 પુરાણો બનાવ્યા. 17 પુરાણોની રચના કરી, છતાં પણ વેદ વ્યાસજીને સંતોષ થયો નહીં. એટલે પોતાના આશ્રમમાં ચિંતાવાળું મન લઈને બેઠા હતા કે મેં 17 પુરાણોની રચના કરી, મને સંતોષ કેમ થતો નથી? હું અહીંથી કથા કરું ને, તમને મજા આવે છે કે નહીં એ મને અહીંથી ખબર પડે. મને હું સારી કથા, સાચી કથા ન બોલી શકું, ગ્રંથને ન્યાય ના આપી શકું તો મને સંતોષ ન થાય. એમ 17 પુરાણો રચના કરી, છતાં પણ વ્યાસજીને સંતોષ ન થયો. અને એવામાં ચિંતા કરતા હતા. એવામાં શ્રી વ્યાસજીના આશ્રમમાં શ્રી નારદ મુનિ આવ્યા. અને ભગવાનને જ્યાં કંઈક વિશેષ લીલા કરવાની ઈચ્છા થાય ને, તો ભગવાનનું મન એ નારદ મુનિ છે. તરત જ નારદ મુનિ આવ્યા. વ્યાસજીએ આશ્રમમાં સ્વાગત કર્યું, પૂજન કર્યું. પાદ શોચનાદિભિ, આદ્યોચ્ચારથી પૂજન કર્યું, સ્વાગત કર્યું, અર્ઘ્ય આપ્યું અને બેસાડ્યા આસન ઉપર. પણ નારદજી વ્યાસજીના મોઢાને સમજી ગયા. હસતા હસતા નારદજી બોલ્યા, પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસ એવ વા. પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મનઃ પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસ એવ વા. હે પારાશરના પુત્ર વ્યાસજી, તમે શરીરથી તો સંતુષ્ટ દેખાવો છો, પણ તમારા ચહેરા ઉપર ચિંતા દેખાય છે.
અને સંત ચિંતા કરે તો જગતની ચિંતા કરે, પોતાની ચિંતા કરે નહીં. અને ચિંતા ચિત્તા સમાનાસ્તિ, ચિંતા એ ચિત્તા સમાન છે. જગતની અંદર સંસારમાં બહુ ચિંતા કરવી. સિકંદર પણ ખાલી હાથે ગયેલો, કઈ સાથે આવવાનું નથી, કોઈ ભાગ્યનું લઈ જવાનું નથી, કોઈના પદ અહીં રહ્યા નથી, કોઈની પ્રતિષ્ઠા રહી નથી. ઘણાય જતા રહ્યા ને ઘણા આવશે, પણ ક્યારે ચિંતા કરવી નહીં. ફિકર ફિકર ક્યા કરે, ફિકર સબકા પીર. ફિકર ફિકર ક્યા કરે, ફિકર સબકા પીર. ફિકર की जो फाकी करे वही सच्चा फकीर, वही संत फकीर. ફકીર સંત ક્યારેક ચિંતા કરે ને તો જગતના કલ્યાણની ચિંતા કરે. વ્યાસજી, તમે ચિંતા મગ્ન કેમ છો? તમારા ચહેરા ઉપર ચિંતા કેમ છે? વ્યાસજીએ કહ્યું કે નારદ મુનિ, મેં કેટલા પુરાણોની રચના કરી, 4 વેદ કર્યા, 4 શિષ્યોને આપ્યા, આટલો મોટો ઇતિહાસ વાળો ગ્રંથ મહાભારતની રચના કરી, પણ મારા મનને કંઈ સંતોષ થતો નથી. નારદ મુનિએ કહ્યું કે વ્યાસજી સાંભળો, તમે આટલા સુંદર પુરાણોની રચના તો કરી, પણ ગરુડ પુરાણ જેવા પુરાણની રચના કરી. ગરુડ પુરાણ માણસ એકવાર સાંભળે તો અંદર પાપોનું ફળ લખ્યું દે, એટલે માણસો બીજી વાર સાંભળતા બીક લાગે મારા ગરુડ પુરાણ સાંભળતા. મહાભારત તો કે ઘરમાં રખાય જ નહીં, નહીં તો ઘરમાં મહાભારત થાય. એટલે આવું કોણે કીધું? આવું કંઈ લખ્યું જ નથી. મહાભારત તો ભગવાનનો ભારત, ભારતને જે મહાન બતાવે છે એનો ઇતિહાસ છે, એની ગાથા છે. મહાભારત ઘરમાં રાખવાથી, મહાભારત વાંચવાથી કંઈ ઘરમાં મહાભારત થાય એવું છે જ નહીં. પણ વ્યાસજી, તમે આ ઇતિહાસ લખ્યા નહીં. ઇતિહાસની કથા કોઈને 1 વાર સાંભળે, 2 વાર સાંભળે, 5 વાર સાંભળે, પછી એને સાંભળવાની ઈચ્છા નહીં થાય. બીજી બધી કથાઓ કરશો ને, મનોરંજન વાળા માણસો, ખુશી મનાવવા માણસો આવશે, પણ પરમહંસો ત્યાં આવશે કે જ્યાં ભગવાનની કથા ગવાતી હોય, ભગવાનની સ્તુતિ થતી હોય, સાચા સંતો, સાચા ભક્તો ત્યાં આવશે. તમે એવા ગ્રંથની રચના કરો. કારણ આ ઇતિહાસની અંદર તો ખાલી કથાઓ જ લખી છે, વાર્તાઓ જ કરી છે, એનાથી માણસને સંતોષ નહીં થાય. અને ક્યાંક તમે લોકોને, ક્યાંક લોકોને તમે એવું પણ બતાવ્યું છે, ક્યાંક તમે સંકેત કર્યો છે કે વધારે પશુઓ થાય તો ક્યાંક હિંસા કરવી, પણ માણસોએ તો એને જ હથિયાર બનાવી લીધું ને આજે હિંસાઓ જ કરવા લાગ્યા. વર્ષે એકાદ વાર દશેરાના દિવસે હિંસા કરવી તો માણસોએ તો વિચારી લીધું 365 દિવસ હિંસા કરવા લાગ્યા. જીવ પશુઓને મારવા લાગ્યા માણસો. હવે પેલો ચેલો બીડી પીતો હતો, એટલે ગુરુજીએ કીધું કે જોઈ ગયા એકવાર કે બેટા બીડી ના પીવાય, બીડી શરીરને નુકસાન કરે. ગુરુજીએ વિચાર કર્યો કે આને એકદમ ના નથી પાડવી, ચલો એક કામ કર બેટા, ખાલી રવિવારના જ પીજે, 7 દિવસમાં 1 દિવસ જ પીજે. પેલા ચેલાએ બધા ભક્તોને બોલાવે, અરે આવો આવો, રવિવારના દિવસે બીડી પીવી જોઈએ. મારા ગુરુજીએ કીધું છે કે રવિવારના બીડી પીવાય. હવે પેલા ગુરુજીએ એમ કીધું કે ભાઈ તું આટલો વ્યસની છે તો એકાદ દિવસ પીજે. તો પેલાએ તો એને ગુરુ મંત્ર બનાવી દીધો અને લોકોને પીવડાવવા લાગ્યો. વ્યાસજીએ ક્યાંક સંકેત કર્યો, પણ લોકોએ તો એનો હથિયાર બનાવીને એનો દુરુપયોગ કરવા લાગ્યા. નારદજીએ કહ્યું, સુત વ્યાસજી સાંભળો, ભક્તોને આનંદ આવે, પરમાત્માની ભક્તિ મળે એવો કોઈ ગ્રંથની રચના કરો. વ્યાસજીએ કહ્યું, મહારાજ કોઈ એવી સંકેત તો કરો, એવો સંકેત તો આપો. કહ્યું છે કે પેલા સંતોની મહિમા વધે ને ભાગવતા પ્રોક્તા ઇતિ ભાગવત, જેની અંદર ભક્તોની કથા છે ભાગવતજીની અંદર. અને સંતોની કૃપાથી શું ન મળે મહારાજ? સંતોની કૃપાથી શું ન મળે? સંત જો પ્રસન્ન થાય ને તો આ જગતની અંદર કઈ દુર્લભ નથી. હું તમને મારી કથા કહું. નારદજી પોતાની કથા વ્યાસજીને સંભળાવે છે.
અહમ પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિનામ નિરૂપિતો બાલક એવ યોગિનામ શુશ્રુષૃણે કાવૃષિનિર્વિવિક્ષતામ. અહમ પુરાતીત ભવે મહામુને. હું પેલા હે મુનિ નારદ હે વ્યાસજી, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભક્ત વત્સલ ભગવાન કી જય. નારદજી કહે છે, વ્યાસજી સાંભળો, પહેલા હું કોણ હતો મારી કથા કહું. હું એક દાસી પુત્ર હતો. મારી માં દાસી હતી. અને એ કોની દાસી હતી? વેદવાદી બ્રાહ્મણોની દાસી હતી. મારા પિતાજી નાની ઉંમરમાં દેવ થઈ ગયા. મારી માતા એક દિવસ મને, હું એ વખતે નાનો બાળક, સંતોના આશ્રમમાં લઈ ગઈ. સંતો બધા ગ્રહસ્થી હતા. મારી માતાએ કહ્યું કે મહારાજ, મારું નાનું બાળક છે, મારી પાસે કંઈ આવકનું સાધન નથી. સંતોએ કીધું કંઈ વાંધો નહીં દેવી, તમે એક કામ કરો, અમારા ઋષિ પત્નીઓને પૂછો, કોઈ કામ સોંપશે. એ ઋષિ પત્નીઓએ મને આશ્રમમાં મારી માતાને કામે રાખી. મારી મા રોજ સેવા કરે, ગૌ સેવા કરે, ગાયોનું છાણ લીપણ કરે, કંઈક ને કંઈક આશ્રમમાં મજૂરી કર્યા કરે, કંઈક કામ કર્યા કરે. અને ચતુર્માસ આવ્યો. ચતુર્માસની અંદર સંતો આવ્યા. સંતો સત્સંગ કરતા હતા. હું એ વખતે નાનો બાળક, સંતોને પીરસવાનું કામ કરું, બ્રાહ્મણોને ભોજન કરાવું. એ જે સત્સંગ કરે એ સત્સંગને હું સાંભળું. અને એ લોકો જમે, એનો પ્રસાદ વધે, એ પ્રસાદ લઉં. નાનપણમાં મેં આ ચતુર્માસની અંદર સંતોની સેવા કરીને સંતોનો મને કેટલો આશીર્વાદ મળ્યો. મને ભક્તિમાં એવો રસ પડ્યો, એવો તલ્લીન થયો. ચતુર્માસ પૂરો થયો, સંતો જવા લાગ્યા. મેં સંતોને કહ્યું કે એ ઋષિમુનિઓ, એ સંતો, મને પણ તમારી સાથે લઈ જાઓ ને. સંતોએ કહ્યું કે બાળક, તું હજી નાનો છે, તારે માની સેવા કરવાની છે, તારી માં સાથે છે. અને અમે તને લઈ જઈશું તો તારી માં અમને ગાળો દેશે હે કે મારો એકનો એક બાળક હતો અને મને મારા દીકરાને બાવો બનાવી દીધો. અને આજની માતાઓ, દીકરો શું બની જશે? ગુંડો બની જશે, ડાકુ બની જશે, ક્યારેક ક્યારેક ખોટો નેતા બની જશે, એની ચિંતા નથી કરતા. પણ સાધુ ના બને, થોડીક ભગવાનની માળા કરવા લાગે ને તો પાછા ચિંતા કરવા લાગે. હા, ભગવાનનો ભક્ત બની જાય તો માતાને ચિંતા થાય. અને માતાને તો શું બિરુદ આપ્યું છે? જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર. નહીં તો રેજે વાંઝણી, મત ગમાવીશ તારું નૂર. તું કઈક ભક્તને જણ, સુરને જણ, દાતાને જણ માં જનની. પેલા ઋષિઓએ મને ના પાડી એટલે મેં શું કર્યું? હું દુઃખી થયો. મને એક વાર તો વિચારવું ન જોઈએ, પણ એવો વિચાર આવ્યો કે આ માં મને વચમાં આવી ગુજરી ગઈ હોત તો સારું. હો, નારદજી તો સંત છે, પોતાની વાત સાચી રજૂ કરી દીધી વ્યાસજી આગળ. હવે માં, અને સમય આવ્યો, બન્યું પણ એવું. એક દિવસ મારી માં, પણ એ સંતોષ જતા જતા મારી ઉપર કૃપા કરતા ગયા. મને એક મંત્ર આપતા ગયા કે બેટા, તું આ મંત્ર જપતો જજે, તારું કલ્યાણ થશે. અને મને મંત્ર આપ્યો, વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. મને આ વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. હું એ મંત્રનો જાપ કરવા લાગ્યો. અને થોડો સમય થયો તો એવું બન્યું, એકદા નિર્ગતા ગેહે દુહંતી નિશિગામ પથી. એક દિવસ મારી માં ગૌશાળામાં અંધારામાં ગઈ અને સર્પ ઉપર એનો પગ પડ્યો. સર્પના દંશથી મારી માતાનું મૃત્યુ થયું. હું ઘણો દુઃખી થયો. માના દુઃખથી હું દુઃખી થયો અને થોડું અંદરમાં આનંદમાં પણ થયો. માના અગ્નિ સંસ્કારના વિધિ કરી અને હું પાછો ઉત્તર દિશામાં, જ્યાં સંતો જતા હોય ઉત્તર દિશામાં જવા લાગ્યો. ત્યાં જઈ અને એક જંગલમાં જઈ વૃક્ષ નીચે બેઠો.
ભગવાનની સમાધિમાં લાગી ગયો અને આ જ મંત્રનો જાપ કરતો હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતો હતો. અને એ જાપ કરતા કરતા ભગવાનના મને દર્શન થયા. ભગવાનની મને ઝાંકી થઈ. સાક્ષાત ભગવાન મારી સામે દેખાયા અને હું એટલો પ્રસન્ન થયો, રાજી થયો. થોડી જ વારમાં એ ઝાંકી પાછી દૂર થઈ ગઈ. હું આકુળ વ્યાકુળ થયો, દુઃખી થયો. વ્યાસજી, મેં ભગવાનને પ્રાર્થના કરી, પણ ભગવાન આકાશવાણી થઈ કે હે બાળક, તું હજી નાનું છે. આવતા જન્મમાં તું હજી પરિપક્વ ભક્ત નથી. આવતા જન્મમાં પાછો હું તને મળીશ, તને મારી ભક્તિ મળશે. અને એ વ્યાસજી, કલ્પના અંતમાં આ પૃથ્વીનો લય થયો અને પાછો સતયુગ પ્રારંભ થયો. અને સતયુગમાં બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે હું પહેલો પુત્ર થયો અને દેવર્ષિનું મને સ્થાન મળ્યું. નારદજી મને નામ મળ્યું. મહાન દેવોનો દેવ ઋષિ હું બન્યો. દેવતાઓમાં જાઉં, દેવ દાનવોમાં જાઉં, જ્યાં પણ જાઉં ત્યાં મારું સન્માન થાય. આ સંતોના આશીર્વાદથી, સંતોની કૃપાથી મને આ મળ્યું. અને ભગવાનની ભક્તિ આ જન્મમાં કરેલી હશે ને, આવતા જન્મમાં કામ આવશે. કરી લેજો, કરી લેજો, ભગવાનને ભજી લેજો. દરજીને તમે કપડું સીવા આપ્યું હોય ને, અને એ કપડું સીવા, એ શર્ટ સીવા બેઠો હોય અને સાંજ પડે શર્ટ એણે કાપી નાખ્યું હોય, થોડુંક સીવી નાખ્યું હોય, અને પછી એ દુકાન વસ્તી કરવાનો સમય થાય, સાંજે વસ્તી કરી દે. બીજે દિવસે સવારે આવી અને એ જ શર્ટ સીવવા લાગે. અડધો કલાકમાં એણે શર્ટ બનાવી દીધું. તમે જાઓ તો અરે ભાઈ, તમે અડધો કલાકમાં શર્ટ બનાવી નાખ્યું. પણ પેલો દરજી કહેશે કે ના, આ તો ગઈકાલનું થોડું બનાવેલું હતું. એમ ભગવાનની કૃપા તરત મળતી થશે. આ જે જન્મ મળ્યો છે ને, એને સુધારી લેજો. ભગવાનનું થાય એટલું ભજન કરી લેજો. યાત્રા ધર્મ પુણ્ય કરી લેજો. વારે ઘડે ચારુ વૃંદ ગવે વૃંદ મંદ મણિ નૃત્ય નામ મંદી પ્રભુ યાહી સકે સરિલા પટવાસામ શુભામ સંસ્કૃતામ પટવાસામ શુભામ પટવાસામ શુભામ સંસ્કૃતામ. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વ્યાસજીએ પોતાના આશ્રમમાં આવેલા બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, હે બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, ઓ શ્રીમન્નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ
की सदगुरु। ओम भागवतस्थ भगवते नमः गंधम विलेपयामि श्रीखंडम चंदनम दिव्यम गंधाट्यम सुमनोहरम विलेपनम सुरेष्ठ चंदनम प्रतिगृह्यताम गंधम समर्पयामि अक्षता प्रभु जय मीठी मोरली वाड़ा मीठी मोरली वाड़ा राधा प्यारा ओम जय तारा तारा कान कामण बहु कीला कामण बहु कीला चोरी मोहन माकड़ चोरी मोहन चित चोरी लीला जय तारा तारा नंद यशोदा के वैकुंठ उतारी वैकुंठ उतारी कालिय मर्दन की कालिय मर्दन की गायो ने चारी ओम जय लिया गड़िए वाले गोवर्धन तोर्यो गोवर्धन तोर्यो पूजा इंद्र नो गर्व उतारी इंद्र नो गर्व उतार्यो जय गिरधारी जय આવી જાઓ આરતીનો લાભ લેવા આવી જાઓ બધા સાથે લાભ લો આવી જાઓ मात पिता तुम मेरे शरण ग्रह में किसकी शरण ग्रह में किसकी तुम बिन और न दूजा प्रभु बिन और न दूजा आस करूं मैं किसकी ओम जय काना दूर करो तुझ पार के नहीं आवे प्रभु के नहीं आवे वेद वेद पुकारे वेद पुकारे अगणित गुण गावे ओम जय काना काना हो कर्पूर पूरेण मनोहरेण सुवर्ण पात्रांतर संस्थितेन प्रदीप्तभासा सहसंगतेन निराजनाते जगदीश मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरे सर्व
રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે ભાગવત ભગવાન શાસ્ત્રીજીનું માઇક ચાલુ કરો. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમઃ. શ્રી મહાસરસ્વત્यै નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભં નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી રાધે ભજવન શ્રી રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજવન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજવન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજવન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજવન શ્રી રાધે ઓ જય રાધે રાધે બોલો જય રાધે રાધે જય રાધે બોલો શ્રી રાધે બોલો શ્રી રાધે બોલો જય રાધે બોલો જય રાધે બોલો જય રાધે બોલો જય રાધે બોલો શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. પરમાત્માની સાક્ષાત વાંગમય મૂર્તિ શ્રીમદ ભાગવત મહાપુરાણના ત્રીજા દિવસના સત્સંગ સત્રમાં આપણે બધા ભાગ્યશાળી જીવો એકત્રિત થયા છીએ. તો આવો એ સત્સંગનો, એ કથામૃતનો, એ ભગવાનની પરમ ભક્તિનો અને ભાગવત ધર્મનો આપણે બધા આનંદ માણીએ. નમસ્યે પુરુષં પાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિર્વ્યવસ્થિતમ. પોતાના ભત્રીજાને વંદન નથી કરતા. નમસ્તે પુરુષમ આદ્યમ, હે આદિનાથ, હે જગન્નાથ, હે જગદીશ્વર, આ પૃથ્વીના આદિ મધ્ય અને અંત જગદીશ્વર, હું તમને વંદન કરું છું. કનૈયાએ હાથ પકડી લીધો. કુંતી માતા, ફોઈબા તમે શું કરો છો? મને તમે વંદન કરો છો? કુંતી માતાએ કીધું કે કનૈયા, આજ સુધી તારી માયા મને એટલી પકડી રાખે છે, હું આજે તને તારી પ્રાર્થના કરવા માગું છું. તું તારી માયાનો પડદો આઘો રાખ. અને ભગવાન આપણી સાથે એ જ કરે છે. હું પડદો આપણી વચ્ચે રાખે છે. હું અહીંથી કથા કરું છું, તમે બધા ઘણા ભાવથી શ્રદ્ધાથી સાંભળો છો. આ બહેન કે ક્યારેક ક્યારેક વગાડતા જજો, એટલે ક્યાંક નિંદ્રા દેવી આવે જ ભાગી જાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આઈડિયા સારો છે, ક્યારેક ક્યારેક ઉપયોગ કરતા રહેજો.
તો કુંતી માતાએ કીધું કે કનૈયા, હું તારી પ્રાર્થના કરવા માંગુ છું. અહીંથી કથા કરું ને તમે બધા પ્રેમથી સાંભળો છો ને. મને છેલ્લે બેઠા માતાજી બધા દેખાય છે, તમે મને જોઈ શકો છો, પણ મંડપવાળા ભાઈ એક સુંદર મજાનો પડદો લાવીને લગાવી દે તો તમને હું ના દેખાવ, હું તમને દેખાવ, તમે મને ના દેખાવ. આ જગતની અંદર પરમાત્મા માયારૂપી પડદો લગાવે છે એટલે આપણને એ દેખાતો. પરમાત્માનો જે થાય ને એને બધા એ ભગવાનને જાણી જાય. ભગવાન શું કરશે, ક્યારે શું કરશે, એ પરમાત્માનો જે થાય ને એ પરમાત્માની લીલાને જાણી જાય. તમે બધા ગમે એટલા વરસાદની આશાઓ મૂકો, જે કરો, એની ઈચ્છા હશે ત્યારે જ એ વસ્તુ થવાની છે. તો પરમાત્મા, તમે જો પેલો જાદુગર જાદુ કરતો હોય ને, જાદુગર જ્યારે જાદુ કરતો હોય ને તો એ જાદુગર એવી રીતના કાગળ તમારી પાસે 10ની નોટ માગે અને થોડી વારમાં પાછો એનું કાગળ બનાવી દે. તમે ખાલી કાગળ આપો તો એ 10ની નોટ બનાવી દે. વિચાર કરો, આપણને એમ થાય કે ઓહો કેટલું જાદુ કરે છે, પણ એની સાથે પેલો જંબુડો રહેતો હોય ને, એની સાથે જે કામ કરતો હોય ને, એને કંઈ નવાઈ ના લાગે. એને એ વિદ્યા ખબર હોય ઇન્દ્રજાલની કે મારો ગુરુ શું કરે છે. ડોક્ટર કઈ કઈ દવા આપતા હોય ને, ઇન્જેક્શન આપતા હોય ને, એ બાદ એને ત્યાં કામ કરતો માણસ બધી એને ખબર પડી જાય. એમ ભગવાનનો જે થાય એને બધી ભગવાનની લીલા ખબર પડી જાય. તો કુંતી માતાને થયું કે કનૈયા, તારી માયાને લઈ અને તું મારો ભત્રીજો છે એવું બતાવે છે, પણ આજે તો હું તને ઈશ્વર તરીકે, ભગવાન તરીકે તારી પ્રાર્થના કરવા માંગુ છું. આજે તું મને રોકીશ નહીં, કારણ કે હું જાણું છું કે તું ભગવાન છે, આ જગતનો પતિ છે, જગન્નાથ તું છે મારા વાલા. કુંતી માતાએ કીધું કે હા, પાંડવોને કીધું, યુધિષ્ઠિર, જો આજે મને કુંતી માતાએ ભગવાન કીધો છે અને ભગવાનનું કામ એ છે કે જે પણ ભક્તો માગે ને એને બધું આપે. ચલો તમે બધા વરદાન માગો, જે માગો એ હું આપું આજે. યુધિષ્ઠિરને કીધું તો યુધિષ્ઠિરે કીધું કે કનૈયા, મને એક કામ કરો, સત્યના માર્ગે ચાલતો રહું અને પ્રભુ આપનું સ્મરણ કરતો રહું, આ જ વરદાન જોઈએ. ભીમે કીધું ભગવાન ઘણું બધું ખાવું તો પચી જાય એવા આશીર્વાદ આપો. અર્જુનને કીધું, અર્જુન તું કંઈક માગ. અર્જુને કીધું કે તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, શિષ્ય તે હમ સાધીમામ તામ પ્રપન્ન, મારે બીજું કંઈ ના જોઈએ. નકુલ સહદેવે કીધું કે ભાઈ ભગવાન કનૈયા, મોટા ભાઈની માતાની અમે સેવા કરતા રહીએ, તમારી ભક્તિ કરતા રહીએ, આ જ અમારે જોઈએ, બીજું કંઈ જોતું. બાજુમાં ઉભેલા સુભદ્રાને પૂછું, બેન તું કંઈક માગ. અને સુભદ્રા તો કનૈયાના બેન હતા. સુભદ્રાએ કીધું, કનૈયા શું માગું. ભગવાનને થયું કે મારી બેન છે ને બધા વચ્ચે જો કંઈક લૌકિક વસ્તુ ન માગે તો. પણ સુભદ્રાએ કનૈયાની બેન હતા ને, સુભદ્રાએ શું માગ્યું. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણમ કૃતસ્તે. હે કનૈયા, હે પ્રભુ, તમે મને આપવા માંગતા હો તો એક જ વરદાન આપો. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે, આ મારો જે મન રૂપી હંસ છે ને પ્રભુ, આજથી તમારા ચરણોમાં લાગી જાય. કારણ કે પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે, મારો છેલ્લો શ્વાસ હશે ને એમ થાય કે હું પછી તમારું ભજન કરીશ ઘડપણમાં. એ શું નક્કી, છેલ્લે તો માણસને કેટલી વિપરીત પરિસ્થિતિઓ થતી હોય છે. કહે પિત્ત હેરાન કરે, કંઠ હેરાન કરે, શ્વાસ હેરાન કરે, શરીર ભજન ના કરવા દે, કેટલી બધી તકલીફો પડે. તો અદ્યૈવ મય વિશતુ માનસ રાજહંસ, આજથી જ મારું મન, ભગવાને કનૈયાએ કીધું કે દેવી હજી તારી યુવાન છે બેન, તું યુવાન છે, વિચાર કર. વાંધો નહીં પ્રભુ, મને તો આજથી જ તમારી ભક્તિ મળે, તમારું નામ જપતી રહું એવા આશીર્વાદ આપો. કૃષ્ણએ વિચાર કર્યો, ધન્ય છે મારી બેન છે, કેવું વરદાન માગ્યું.
અને એમાં કુંતીને કીધું, કુંતી તમે વરદાન માગો. ત્યારે કુંતી માતા વરદાન માગે દે. યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ સુચાર્પિતા વિમોચિતાહં ચ સહાત્મજા વિભો ત્વય્યેવ નાથેન વિમુહુર્વિપદ્ગણા. આ જગતની અંદર કોઈ ન માગે એવું વરદાન કુંતીએ માગ્યું ન. અને કુંતી ઘણા તો એવું કહે છે કુંતી માતાએ દુઃખ માગ્યું. કુંતી માતાએ દુઃખ નથી માગ્યું, ભગવાનને માગ્યા છે. કારણ કે માણસને દુઃખ પડે ને ત્યારે જ ભગવાનને યાદ કરે છે. એમને એમ કોઈ ભગવાનને યાદ કરતું. આ વાદળા ચડીને આવે એટલે કે હે ભગવાન વરસાદ ના પડે સારું. કંઈક સંકટ દેખાય ત્યારે જ તમે ભગવાનને યાદ કરો અને આમ ભૂલી જાઓ છો. અને વરસાદનું તો કેવું પેલું એક વાત છે ને કે એક પિતાને બે દીકરીઓ હતી. એક પિતાને બે દીકરીઓ હતી. તો એમાં એ પિતા એમના એ દીકરીના ઘરે ગયા. તો દીકરીએ કીધું, દીકરીનું ઘણા વર્ષે ગયા, દીકરીના સમાચાર લીધા, બેટા કેમ છે, મજામાં છે. દીકરી રાજી થઈ, પિતાજી મારે ત્યાં આવ્યા, સરસ મજાના સુંદર ભોજન બનાવ્યા અને દીકરીએ પિતાજીનું સારું સ્વાગત કર્યું, જમાડ્યા. પિતાજીએ કીધું બેટી તારે કંઈ તકલીફ નથી ને દીકરા? તો કે ના પિતાજી કશું તકલીફ નથી. પણ આ સુંદર મજાનો એ કુંભાર હશે, માટલા ઘડી ઘડીને અમે તૈયાર કર્યા છે અને નેભાડો આખો ભરીને મૂક્યો છે. કાલે અમે વિચાર કર્યો છે કે એ નેભાડાને ચાલુ કરીશું તો બધા માટલા પાકશે. પણ આ વાદળાઓ ચડીને આવ્યા છે ને પિતાજી, તમે ભગવાનને એવી પ્રાર્થના કરો કે આ વરસાદ ન પડે, નહીં તો મારા કરેલી મહેનત માથે જશે, પાણીમાં જશે, આ બધા મારા માટલા ધોવાઈ જશે. પિતાજીએ કીધું કઈ વાંધો નહીં બેટી, ભગવાન સારું જ કરશે. બીજી દીકરીને ત્યાં ગયા. બીજી દીકરીએ પણ પિતાજીનું સ્વાગત કર્યું. પિતાજી બહુ વર્ષે વધાર્યા. બેટા દીકરાઓ બધા પરિવાર મજામાં? હા પિતાજી બધું મંગલ છે, તમારા આશીર્વાદથી, તમારા સંસ્કારથી, તમારી કૃપાથી બધું સારું જ છે. જમી અને પછી નીકળવાનો સમય કર્યો. બેટા કંઈ તકલીફ તો નથી ને? ના ના પિતાજી કશું જ તકલીફ નથી, પણ ખેતીવાડી કરીએ છે અને અમે ઘણું બધું અનાજ આજે ખેતરમાં પહેરીને રાખ્યું છે. હવે કેટલા સમયથી વાદળા ચડ્યા છે પણ વરસાદ પડતો નથી. ભગવાનને તમે એક પ્રાર્થના કરજો કે હે પિતાજી વરસાદ પડે. હવે પેલા પિતાજી શું માગે ભગવાન આગળ? બોલો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, રાધા કૃષ્ણ ભગવાન કી જય. હવે મને રજા આપો, હું દ્વારિકા જાઉં. પણ પાંડવોનો જીવ ચાલતો નથી. કુંતી માતાએ કીધું કે હજી પ્રભુ એક રાત રોકાઈ જાઓ, હજી થોડા દિવસ રોકાઈ જાઓ. દ્વારિકાધીશ પાછા રોકાઈ ગયા. રાત્રે પરમાત્મા જોયું તો યુધિષ્ઠિરના મહેલમાં દીવો ચાલુ. વિચાર કર્યો યુધિષ્ઠિર મહારાજ આટલા મોડી રાત સુધી કેમ જાગો છો? ત્યારે યુધિષ્ઠિર કહે છે પ્રભુ આ બધું નકામું છે. આ મેં આટલા મારા ભાઈઓ, મારા ગુરુજનો, મારા મિત્રો, મારા સ્યાલા સંબંધીજનો આ બધાને મારીને મેં આ રાજપાટ ભોગવું છું. આજે હું રાજા બનીને બેઠો છું, મને ગમતું નથી. ભગવાને કીધું કે લો, યુદ્ધના મેદાનમાં અર્જુન આવી રીતના ચિંતા કરતો હતો ને હવે તમે ચિંતા કરવા લાગ્યા. ઘણું બધું જ્ઞાન આપ્યું. હું નયનમ ચિંદંતી શસ્ત્રાણી, નયનમ દહતી પાવક, ન ચેદ ક્લેશયંત્યાપો, ન શોષયતી મારુતઃ. યુધિષ્ઠિર એ બધા એમના કર્મોનું ફળ ભોગવ્યું છે અને એમને તમે માર્યા એ ન માનશો. એ અધર્મના માર્ગે હતા અને અધર્મના માર્ગને દૂર કરવો એ તો એક ક્ષત્રિયનો ધર્મ છે. તમે જે કર્યું ખોટું નથી કર્યું, ઘણું બધું સમજાવ્યું પણ યુધિષ્ઠિરનું મન દુઃખી છે. ત્યારે ભગવાને વિચાર કર્યો, જેટલું અર્જુનને જ્ઞાન આપ્યું હતું ને એટલું જ જ્ઞાન યુધિષ્ઠિરને સમજાવ્યું, પણ એક પણ છાંટો ઉતર્યું નહીં.
યુધિષ્ઠિરને કેમ ના ઉતર્યું એનું પણ કારણ છે. હું વક્તા કથા કરતો હોય ને વક્તા પ્રત્યે આપણને શ્રદ્ધા ન હોય તો એક છાંટો આપણને ઉતરે. યુધિષ્ઠિર કૃષ્ણને નાના ભાઈ માનતા હતા, કોઈનો દીકરો માનતા હતા. અને અર્જુને તો શું કીધું હતું કે તમે મારા ગુરુ છો, હે જગત ગુરુ છો. ભગવાન સમજી ગયા કે આ મારાથી માનવાનો નથી. સવાર પડી ભગવાને કીધું કે યુધિષ્ઠિર આપણે બધા કુરુક્ષેત્રના મેદાનમાં જઈએ. તો કે કેમ પ્રભુ હવે કુરુક્ષેત્રના મેદાનમાં? ભગવાને વિચાર કર્યો કે મારો એક ભક્ત મને યાદ કરે છે, અને બીજું જે યુધિષ્ઠિરને જ્ઞાન આપવા હું માગું છું એ યુધિષ્ઠિરને જ્ઞાન હું એમના દ્વારા અપાવું. ભલે બોલીશ હું, પણ જ્ઞાન એમના દ્વારા અપાવું તો આ માનશે. એટલે યુધિષ્ઠિર મહારાજ પાંડવો સાથે, દ્રૌપદી સાથે, માં કુંતા અને બધા ગયા કુરુક્ષેત્રના મેદાનમાં. તો કુરુક્ષેત્રના મેદાનમાં એક વીર મહાત્મા, પરમ ભાગવત પરમાત્માના ભક્ત ભીષ્મ પિતા ઉત્તરાયણની રાહ જોઈને સૈયા પર બાણ સૈયા પર સૂતા હતા. અને સામે ભગવાન ઉભા રહ્યા ને ભગવાનને સામે જોતા શ્રી ભીષ્મ પિતા ભગવાનને વંદન કરે છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ વ્યાપદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનો લસન મુખાંબુજો ધ્યાન પથશ્ચતુર્ભુજા. સસંગ ચક્રમ ચાર ભુજા સાથે પરમાત્માના ભીષ્મ પિતાએ દર્શન કર્યા, વંદન કર્યા. ભગવાન તરત હટી ગયા. ભગવાનને થયું કે ભીષ્મ પિતાજી મારા દર્શન કરી મારી સ્તુતિ કરવા માંગે છે, પણ ભગવાન ખસી ગયા. ભગવાનને પહેલા એમનું કામ કાઢવું હતું. ભગવાને કીધું ભીષ્મ પિતાજી પ્રણામ પિતામહ. આ પાંડવો આજે વિજયશ્રી પામ્યા છે અને યુધિષ્ઠિર આજે ધર્મ નેતા રાજા બન્યા છે અને આખી પૃથ્વીનું પાલન કરનારા છે. તો એમને કંઈક તમે વડીલ, તમારા વર્ષો જૂનો અનુભવ છે, તમે એમને કંઈક સમજાવો, ધર્મનું જ્ઞાન આપો. ત્યારે ભીષ્મ પિતા દાન ધર્માન, રાજધર્માન, મોક્ષ ધર્માન વિભાગશઃ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન સમાસ અવ્યાસ યોગત. ક્યાંક નાની રીતે ક્યાંક મોટી રીતે દાન ધર્મ સમજાવે છે કે જ્યાં પણ દાન આપવાનો મોકો મળે ને, હે યુધિષ્ઠિર ક્યાં ચૂકતા નહીં. ધર્મ કરવાનો મોકો મળે એને ચૂકતા નહીં. ભગવાનની પૂજા, ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખજો. શરણાગતનું રક્ષણ કરજો, પ્રજાપાલનને તત્પર રહેજો, સત્યના માર્ગે ચાલજો. સુંદર મજાનું જ્ઞાન આપે છે ભીષ્મ પિતા. અને સ્ત્રીની લજ્જા સચવાય એના માટેના પણ પ્રયત્ન હંમેશા રાખજો. એના માટે પણ પ્રયત્ન રાખજો. કોઈ અબલા સ્ત્રી, કોઈ અબલા સ્ત્રી શરણાગત બને તો એનું પણ રક્ષણ કરજો. ને બાજુમાં બેઠેલી ઉભેલા દ્રૌપદીને હસવું આવ્યું. દ્રૌપદીને હસવું આવ્યું. ભીષ્મ પિતાની નજર પડી કે દેવી તું કેમ હસી, તને કેમ હસવું આવ્યું? અરે નહીં નહીં દાદાજી, મને ખાલી એમને એમ જ હસવું. ના ના, બતાવ તને હસવું કેમ આવ્યું. કુલીન ઘરની સ્ત્રી હસે તો એનું કંઈ કારણ હોય, તું એમને હસે જ નહીં. બતાવ તું કેમ હસી. અરે નહીં દાદાજી. અરે ના તું દેવી બતાવ તું આજે કેમ હસી. દ્રૌપદી કે ભીષ્મ પિતા મને હસવું એટલા માટે આવ્યું કે તમે સ્ત્રીની રક્ષા માટેની વાત કરો છો, તો ભર સભામાં જ્યારે મારા વસ્ત્રહરણ આ દુશાસન કરતો હતો ત્યારે તમે એ વખતે તમને આ સ્ત્રી ધર્મ ક્યાં ગયો? ભીષ્મ પિતા કહે છે દેવી એક વાત કહું, મારા સંસારી જગતની અંદર કોઈ ભક્ત મને એવું ન કહી શકે કે મારા જીવનમાં મેં કોઈ દોષ કર્યો હોય, પ્રાયશ્ચિત કર્યું હોય. 10 ભાગવતોમાં ભીષ્મ પિતાનું નામ છે. અને આજે આ શ્રાદ્ધની અંદર તર્પણ કરે ને કોઈ પણ, તો પહેલું તર્પણ ભીષ્મ પિતાનું લખ્યું છે. ભીષ્મ પિતા 12 ભાગવતોમાં.
દેવી હું તને વાત કરું, તું એમ માનતી હોય કે તારા પતિ અર્જુનની બહુ તાકાત હોય, તો અર્જુન કરતા તો 10 ગણી તાકાત મારી પાસે છે, અને મારા કરતા 10 ગણી તાકાત ઇન્દ્રની ભુજાઓમાં છે. ઇન્દ્ર કરતા 10 ગણી તાકાત શ્રી હનુમાનજીની મુઠ્ઠીમાં છે. હનુમાનજીની અનેક ગણી તાકાત કરતા બલરામજીના હળમાં છે, પણ બલરામજીના હળ કરતા કરોડો ગણી તાકાત આ કનૈયાની મુસ્કાનમાં છે. હું ખાલી આ કનૈયો મહાભારતના યુદ્ધમાં વચ્ચે આવીને બધાની સામે હસ્યો ને, જાણે બધાની તાકાત ખેંચી લીધી હોય, શક્તિ ખેંચી લીધી હોય. હું પણ હે દેવી, તું સતી છે, મને ખબર છે કે તારી જ્યારે રાજસભામાં તારું અપમાન થતું હતું ને, મારા જીવનની અંદર કદાચ ભૂલ થઈ હોય તો આ એક જ ભૂલ થઈ હતી કે હું તારું એ સમયે રક્ષણ ન કરી શક્યો, કારણ કે મેં આ કૌરવોનું અન્ન ગાધું હતું, અને કૌરવોનું અન્ન મેં ગાધું હતું ને, એટલે આજે મારા કણ એ લોહીનો એક એક બુંદ જ્યાં સુધી મારા શરીરમાંથી ન નીકળે ને, ત્યાં સુધી હું આ બાણસૈયા છોડીશ નહીં. આજે જો હું આ કષ્ટ વેઠતો હું ને, હજારો વીંચીઓ મને દંશ દેતા હોય ને એવી પીડા થાય છે, આ બાણસૈયા ઉપર સૂતો હું તો એનું કારણ આ એક જ છે કે દેવી, હું તારું રક્ષણ ન કરી શક્યો. દેવી દ્રૌપદીએ કીધું કે વિષ્ણુ પિતા મને ક્ષમા કરો, પ્રાર્થના કરી પાંડવોને જ્ઞાન આપી, અને ભગવાન વિષ્ણુ પિતા ભગવાનની તરફ જોવે છે. પ્રભુ, આજે હું તમારી સ્તુતિ કરવા માંગુ છું. મારી એક પુત્રી છે, એને હું તમારી સાથે પરણાવવા માંગુ છું. બધા વિચાર કરવા લાગ્યા. વિષ્ણુ પિતાએ તો પ્રતિજ્ઞા લીધેલી, અને વિષ્ણુ પિતાએ એવી પ્રતિજ્ઞા લીધી જેને આપણે આજે કોઈ પ્રતિજ્ઞા લે તો વિષ્ણુ પ્રતિજ્ઞા કહીએ જ, આજીવન હું લગ્ન નહીં કરું પોતાના પિતાને ખાતર. અને એ પ્રતિજ્ઞા લીધીને તો વિષ્ણુ પિતા કહે છે કે મારી તો તમે લગ્ન નથી કર્યા તો તમારી પુત્રી કઈ? તો એમણે કીધું, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તું પ્રકૃતિમુપેયુષિયદ્ભવ પ્રવાહ. પ્રભુ, મારી પુત્રી ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, મારી મતિ રૂપી પુત્રી હું તમને અર્પણ કરવા માંગુ છું. મતિ એટલે બુદ્ધિ. જો બુદ્ધિ ભગવાનને અર્પણ કરીએ ને તો બહુ જગતની અંદર કોઈ ચિંતા જ ન રહે. હું પહેલા દિવસે આપણે સમજાતા બુદ્ધિ વિશે, આ ધૂંધુલી એ બુદ્ધિ. હું બુદ્ધિ ભગવાનને અર્પણ કરીએ ને મારી બુદ્ધિ તમને વરી ચૂકી દે, કારણ કે તમે કેવા છો? કન્યા જોવે પહેલા વરરાજાની સુંદરતાને જોવે ને, એના સાહસને જોવે, એના કામ ધંધાને જોવે, તો મારી બુદ્ધિને તમે કેમ ગમ્યા છો? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકુલાભૃતાનનાબ્જં વિજયસકેરતિરસ્તુ મે નવદ્યા. હે પરમેશ્વર, તમે જગતની અંદર ત્રિભુવન તમાલ વર્ણમાં ત્રિભુવનમાં સુંદરમાં સુંદર હો તો પ્રભુ તમે, તમારી સુંદરતા ઉપર પરમાત્મા કોણ ન મોહે? મારી બુદ્ધિ તમારી પર મોહી ગઈ છે, તમે એનો સ્વીકાર કરો. કારણ કે પરમાત્મા તમે તો ભક્તોની સદાય લાજ રાખનારા છો. પરમાત્મા કહે છે વિષ્ણુ પિતા, સ્વનિગમમ ઉપહા યમત પ્રતિજ્ઞા ધૃતમતુરત કલ્પિતો રથસ્ત. જ્યારે આ મહાભારતનું યુદ્ધ નક્કી થયું ને, ત્યારે પરમાત્મા કૃષ્ણ પાસે, દ્વારિકાધીશ પાસે દુર્યોધન જઈને બેઠો અને માગ્યું. દુર્યોધન જઈને બેઠો તો ભગવાન સુતા હતા, આરામમાં હતા. એટલે દુર્યોધન ભગવાનના માથા પાછળ બેસી ગયો, અને થોડી વાર થઈને અર્જુન આવ્યો તો ભગવાન અર્જુન આવીને પાછા પગ આગળ બેસી ગયા.
હવે ભગવાન આંખો ખોલે તો પેલા કોણ દેખાય? અર્જુન દેખાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. પરીક્ષિતના રાજ્યમાં બધું કુશળ છે, ક્ષેમ છે, પ્રજા આનંદમાં છે, ધાર્મિક પ્રજા છે, બધું સારી રીતના ચાલે છે. ચોર ડાકુઓનો ભય નથી, લૂંટારોની કોઈ પરેશાની નથી. બધી પ્રજા પોતાના ધર્મ પાલનમાં રહી આનંદ ઉલ્લાસથી રહે છે. પરીક્ષિત રાજા એકવાર વનમાં શિકાર માટે ગયા છે. જ્યાં શિકાર કરવા ગયા ને તો જોયું તો એક કાળા કપડાં પહેરેલો પુરુષ એક ગાયને મારી રહ્યો હતો. અને ધર્મરૂપી બળદ હતો, એને પણ એના 3 પગ કાપી નાખ્યા હતા. એક પગ ઉપર એ ઊભો હતો અને એને પણ મારવા જઈ રહ્યો હતો. પરીક્ષિતે જે આ દ્રશ્ય જોયું ને તરત જ પરીક્ષિતને ક્રોધ આવ્યો. અરે અધમ, તું કોણ છે? આવું કૃત્ય કેમ કરે છે? હું તને છોડીશ નહીં. પણ પેલો કલિયુગ સીધો ચરણમાં આવીને પડ્યો, મહારાજ મને ક્ષમા કરો. પરીક્ષિતે કીધું કે ચિંતા ના કરું, તું પાંડવોના પૌત્રના ચરણમાં આવ્યો છે, શરણે આવ્યો છે, અને પાંડવો શરણાગત વત્સલ છે, તને હવે કોઈ ચિંતા નથી. પણ તું આવું કૃત્ય કેમ કરે છે? તું આવા નિર્દય થઈ અને જીવોને કેમ મારે છે? તું કોણ છે બતાવ. કહ્યું કે મહારાજ હું તો કલિયુગ છું. કલિયુગ? ખબરદાર, નીકળી જા તું મારા રાજ્યમાંથી. કલિયુગે કીધું કે ભગવાન મહારાજ હું ક્યાં નીકળું, ક્યાં જાઉં? આ પૃથ્વી ઉપર તો આખી પૃથ્વી ઉપર તમારું રાજ છે. હું જાઉં તો ક્યાં જાઉં? મને ક્યાંક થોડુંક રહેવાનું સ્થાન આપો, જગ્યા આપો. તો રાજાએ સ્થાન આપ્યા. અભ્યર્થિનસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિદઃ. કલિયુગને ભગવાને 4 જગ્યાએ સ્થાન આપ્યું. અરે પરીક્ષિત રાજાએ એક તો દ્યુતમ, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કલિયુગનો વાસ રહે. જુગાર ક્યારેય રમવો નહીં હો. ભગવત ભક્તો ધર્મના માર્ગે ચાલનારા મનુષ્યો ક્યારેય જુગાર રમતા નથી. મહાભારતની અંદર તમે મહાભારત વાંચો ને જાણો ને તો આખા મહાભારતની અંદર ભગવાન કૃષ્ણ ક્યારેય પાંડવો ઉપર ગુસ્સે થયા એવું કોઈ દ્રષ્ટાંત નથી. પણ જ્યારે જુગાર રમીને આવ્યા ને હારી ગયા ને ત્યારે ભગવાન કૃષ્ણ ક્રોધે થયા હતા ધર્મરાજ યુધિષ્ઠિર ઉપર. તમને શરમ નથી આવતી? તમે જુગાર રમ્યા? દ્યુતમ, જુગાર ક્યારેય ન રમવો. પાનમ એટલે કે મદિરા પાન. ભગવત ભક્તોએ ધર્મના માર્ગે ચાલનારા વ્યક્તિઓએ ક્યારે મદિરા પાન ન કરવું. એમાં કલિયુગનો વાસ. સ્ત્રીયમ સૂના, વ્યભિચાર કરવો ત્યાં પણ કલિયુગનો વાસ છે. જ્યાં દેહનો વેપાર થતો હોય, વ્યભિચાર થતો હોય ત્યાં પણ કલિયુગનો વાસ છે. ભગવત ભક્તો એ માર્ગે ક્યારેય જતા નથી. અને સૂના, જ્યાં હિંસા થતી હોય, મારકાપ થતું હોય, અનેક નિર્દય જીવોને જ્યાં કાપતા હોય એ કલિયુગનો વાસ છે. ત્યાં આ બધાથી ભગવત ભક્તો બચીને રહે છે. એણે વિચાર કર્યો કલિયુગે કે આ રાજા તો મહાન ધર્મી છે, એ આ 4 જગ્યાએથી ક્યાંય જાય એવો નથી. એવી કોઈ જગ્યા માંગુ કે જેને લીધે હું રાજાને અસર કરી શકું, અને જ્યાં રાજાને જો અસર થાય તો મારો કંઈક વ્યાપ વધે અને મારી કંઈક અસર દુનિયામાં થાય. એણે કહ્યું કે મહારાજ કોઈ બીજી જગ્યા કોઈ સ્થાન આપો ને. યાચના કરી. પુનશ્ચ યાચમાનાય. પરીક્ષિત રાજાએ કીધું કે તારો સુવર્ણમાં વાસ થાય, સોનામાં વાસ થાય. સોનામાં પણ કલિયુગનો વાસ છે. હું કે મહારાજ તમે પણ સોનું પહેરીને બેઠા છો. કલિયુગનો સોનાની અંદર વાસ છે એવું કીધું. પણ સોનું કેવું? સોનું કેવું? સોનાની અંદર જ વાસ એવો નહીં, પણ અધર્મ રૂપી અન્યાયથી આવેલા ધનની અંદર કલિયુગનો વાસ. જ્યાં કલિયુગને કીધું કે સોનામાં વાસ એટલે તરત જ રાજાના મુગુટમાં ઘૂસી ગયો. તો ધર્માત્મા રાજા હતા એ શું એ જે મુગુટ પહેર્યો હતો એ અધર્મનો હતો? તો કે હા, અધર્મનો જ હતો. કારણ કે
રાજા જરાસંધનો મુગુટ હતો અને ભીમે એમને મારીને લાવેલો અધર્મી રાજાનો મુગુટ જ્યાં માથા ઉપર આવ્યો ને અને એ સોનામાં કલિયુગ ઘૂસી ગયો. કારણ કે કલિયુગની અંદર સુવર્ણનો વાસ એટલે સોનું તો પવિત્ર કીધું છે. હું ધાતુનામ અસ્મિ કાંચનમ ભગવાને ગીતાજીના વિભૂતિ યોગમાં કીધું છે હે કે વેદાનામ સામવેદોસ્મિ જપ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. તો ધાતુનામ અસ્મિ કાંચનમ, ધાતુઓમાં હું સોનું છું ભગવાન કહે છે. પણ અધર્મ રૂપી ધન આવે ને એમાં જ કલિયુગનો વાસ છે. અને ક્યારેક અધર્મ રૂપી ધન આવે ને એનાથી બચજો. હું નહીં તો ઘણા કહેતા હોય કે મહારાજ તો કથામાં કીધા જ કરે. અત્યારે તો લોકો એવું પણ બોલે છે કે મહારાજ કથા કરે ને એમ કે આ દુનિયાની અંદર કંઈ લેવાનું જ નથી, સંસારમાં કંઈ સાર નથી, અને મહારાજ થેલો ભરીને લઈને જતા રહે. મહારાજ બધાને એવી શિક્ષા આપે ને પછી મહારાજ થેલો ભરીને લઈને જતા રહે. અરે મહારાજ સંસારની અંદર ધન કમાજો પણ સત માર્ગે કમાજો, સન માર્ગે કમાજો. અને કદાચ કોઈ એવી લક્ષ્મી આવે ને, આપ તો આવે નહીં એના માટે પ્રાર્થના કરજો, પણ આવી જાય ને તો સત્કાર્યોમાં હંમેશા એનો ઉપયોગ કરતા રહેજો. તો એ ધન છે ને એ લક્ષ્મી બનશે. નહીં તો અધર્મ રૂપેલી આવેલું ધન ક્યારેક પાછળની પેઢીને તકલીફ કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.